વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે આંતરક્રિયા ઇન્ટરેક્શન થાય છે તેને મનોવૈજ્ઞાનિક રીતે સમજવી એટલે વર્ગ વ્યવહાર ક્લાસરૂમ ઇન્ટરેક્શન. TATHS પરીક્ષા માટે આ મુદ્દો ખૂબ જ પાયાનો છે કારણ કે આ પદ્ધતિ દ્વારા વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તાનું વૈજ્ઞાનિક માપન કરી શકાય છે. વર્ગ વ્યવહારના અભ્યાસ માટે સૌથી પ્રચલિત પદ્ધતિ નેડ ફ્લેન્ડર્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિ છે. 1. ફ્લેન્ડર્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિ FIACS. નેડ ફ્લેન્ડર્સે 1959માં આ પદ્ધતિ વિકસાવી હતી. તેમણે વર્ગખંડમાં થતા સંવાદોને મુખ્ય 10 શ્રેણીઓ કેટેગરીઝમાં વહેંચ્યા છે. એ. શિક્ષકનું કથન ટીચર ટોક શ્રેણી પહેલી 7. આને 2 ભાગમાં વહેંચી શકાય છે. પરોક્ષ પ્રભાવ ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ. 1. લાગણીઓનો સ્વીકાર વિદ્યાર્થીની ભાવનાઓને સમજવી. 2. પ્રશંસા કે પ્રોત્સાહન વિદ્યાર્થીના જવાબને બિરદાવવો. દાંત સરસ, ખૂબ સરસ. 3. વિચારોનો સ્વીકાર વિદ્યાર્થીએ આપેલા વિચારોનું વિસ્તરણ કરવું. 4. પ્રશ્નો પૂછવા વિષયવસ્તુ અંગે પ્રશ્નો પૂછવા. પ્રત્યક્ષ પ્રભાવ ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ. 5. વ્યાખ્યાન કે કથન વિષયની સમજૂતી આપવી. 6. સૂચનાઓ આપવી વર્ગખંડમાં કોઈ કાર્ય કરવા માટે સૂચના આપવી. 7. ટીકા કરવી કે સત્તા બતાવવી વિદ્યાર્થીના ખોટા વર્તનને રોકવું અથવા પોતાનો પ્રભાવ પાડવો. બી. વિદ્યાર્થીનું કથન સ્ટુડન્ટ ટોક શ્રેણી 8મી 9. 8. વિદ્યાર્થી પ્રત્યુત્તર શિક્ષકના પ્રશ્નનો જવાબ આપવો. 9. વિદ્યાર્થી પહેલ ઇનિશિએશન વિદ્યાર્થી સામેથી પ્રશ્ન પૂછે અથવા પોતાના વિચારો રજૂ કરે. સી. મૌન કે મૂંઝવણ સાયલન્સ શ્રેણી 10. 10. શાંતિ અથવા અંધાધૂંધી વર્ગમાં જ્યારે કોઈ બોલતું ન હોય અથવા બધા એકસાથે બોલતા હોય ત્યારે આ શ્રેણી વપરાય છે. 2. આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે થાય? નિરીક્ષક વર્ગખંડમાં પાછળ બેસીને દર 3 સેકન્ડમાં જે શ્રેણીનો વ્યવહાર થતો હોય તેનો નંબર નોંધે છે. ત્યારબાદ આ અંકોના આધારે 10x10ની મેટ્રિક્સ તૈયાર કરવામાં આવે છે. આ મેટ્રિક્સ પરથી શિક્ષકનો લોકશાહી કે સરમુખત્યારશાહી અભિગમ જાણી શકાય છે. 3. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ શિક્ષકે પોતાના વર્ગ વ્યવહારને સુધારવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર વર્ગમાં માત્ર શિક્ષક જ બોલે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને પણ બોલવાની પૂરતી તક શ્રેણી 8 અને 9 મળવી જોઈએ. પરોક્ષ પ્રભાવ વધારવો પ્રશંસા અને પ્રોત્સાહન દ્વારા વર્ગનું વાતાવરણ જીવંત રાખવું. પ્રતિપોષણ ફીડબેક ફ્લેન્ડર્સની પદ્ધતિ શિક્ષકને પોતાના નબળા પાસાઓ સુધારવામાં અરીસા જેવું કામ કરે છે. 4. TATHS કી પોઇન્ટ્સ તારણો મુદ્દો વિગત પ્રણેતા નેડ ફ્લેન્ડર્સ કુલ શ્રેણીઓ 10 પહેલી 7 શિક્ષક 8મી 9 વિદ્યાર્થી 10 મૌન. હેતુ વર્ગખંડના વાતાવરણનું વસ્તુલક્ષી વિશ્લેષણ. શ્રેષ્ઠ વર્ગખંડ જ્યાં વિદ્યાર્થી પહેલ શ્રેણી 9 વધુ હોય. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન ફ્લેન્ડર્સની પદ્ધતિમાં કયા અંકો વિદ્યાર્થીના કથન સ્ટુડન્ટ ટોકને દર્શાવે છે? જવાબ અંક 8 અને 9. શું તમે ફ્લેન્ડર્સની